જરૂર છે, કારણ કે 4 દિવસ સુધી આ ગરમીનો કહેર રહેવાનો છે અને ગરમીનો આ કહેર લોકો માટે મૃત્યુનું કારણ પણ બની રહ્યો છે, કારણ કે સુરતની અંદર રાજ્યમાં આપ જુઓ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે અને ગરમીનો કાળો કહેર અહીં વર્તાઈ રહ્યો છે। કાળઝાળ ગરમીથી બચવા માટે શહેર ટ્રાફિક પોલીસ પણ હવે મોડે જાગી ખરી। શહેર ટ્રાફિક પોલીસે ગરમીથી બચવા રસ્તા પર મંડપ બાંધ્યા છે। અનેક ટ્રાફિક પોઈન્ટ પર મંડપો બાંધવામાં આવ્યા। ટ્રાફિકના સમયે લોકોને ગરમીથી રાહત આપવા માટે આ પ્રકારની મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતની અંદર જ્યાં 29 દિવસની માસૂમનું મૃત્યુ નીપજ્યું, આ ઉપરાંત 10 જેટલા લોકોને લૂ લાગવાને કારણે સીધી અસર જોવા મળી છે, પણ હવે રહીને સુરતની અંદર લોકોને તડકાથી બચાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, રસ્તા પર મંડપ બાંધવામાં આવ્યા છે। જ્યાં ટ્રાફિક સિગ્નલ છે, જ્યાં તડકાની અંદર વાહન ચાલકોને ઊભું રહેવું પડે છે, એવી જગ્યાએ મંડપ સર્વિસ ઊભી કરાઈ। દિવસોથી જે હીટવેવની જે સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સુરત શહેરની અંદર પણ ગરમીનો પારો છે સતત જે ઊંચો જોવા મળી રહ્યો છે, 40 ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત ટ્રાફિક પોલીસ આખરે મોડે જાગી ખરી। અલગ સુરત ટ્રાફિક પોઈન્ટો છે, ત્યાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે છે મંડપ છે તે બાંધવામાં આવે છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અલગ જે ટ્રાફિક પોઈન્ટો છે તેની અંદર જે વાહન ચાલકો છે ત્યારે ટ્રાફિક હોય છે ત્યારે તેમને તડકાની અંદર ઊભું રહેવું ન પડે, તેને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે એક મંડપ જે છે તે બાંધવામાં આવે છે। અલગ પોઈન્ટો ઉપર આ રીતના જે છે મંડપ બાંધવામાં આવ્યા છે અને શહેરીજનોને ગરમીની અંદર રાહત મળે તે માટેનો પ્રયત્ન છે તે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। અલગ સંસ્થાઓ દ્વારા અલગ વિસ્તારોની અંદર પાણી, છાસ, લીંબુ શરબત છે તેનું વેચણીનું પણ કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ જે રીતે જે ગાઈડલાઈન જે બહાર પાડવામાં આવી છે તે પ્રમાણે કે બપોરના સમયે વગર કામના લોકો છે તે બહાર ન નીકળે અને સુતરાઉ કપડાં પહેરે તે માટેની જે સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે, કારણ કે જે રીતે હજુ પણ આવનારા દિવસોની અંદર જે ગરમી છે તે યથાવત રહી શકે છે, ગરમીનો જે પારો છે તે યથાવત રહી શકે છે, તેને ધ્યાનમાં રાખીને લોકો સાવચેતી રાખે તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવે છે। જોઈ શકાય છે આ મંડપ છે, મંડપની અંદર ટ્રાફિકના સમયે લોકો છે તે છાયલે ઊભા રહે તે માટેનો જે પ્રયત્ન છે તે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા છે તે કરવામાં આવે છે। હજુ આવનારા દિવસોની અંદર હીટવેવની જે સ્થિતિ છે તે યથાવત રહે છે, લોકોએ પણ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી બનશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।